સંવત 1881 મહાવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગા જળિયા કૂવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દુકળ સરોદા લઈને વિષ્ણુ પદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે જે જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે? કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે, કાળ કર્મ ને માયા તેને આવરણે કઈ રહિત છે તેવો જ થાય છે, માટે એમાં શો ભેદ રહે છે? જેણે કરીને સ્વામી સેવક પણ રહે છે એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કહ્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું, હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર એમ છે જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય છે. ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે ને આટલી શોભાય યુક્ત છે ને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે જે ભગવાનનો મહિમા ગુણ કર્મ જન્મ સામર્થ્ય તથા સુંદરતા સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ શારદા બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી.
ને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે. અને ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે જે તે સમુદ્ર તો અગાધ છે, તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું, જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે, તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાર્ધમ્યપણાને પામે છે, તો પણ સ્વામી સેવકપણું રહે છે. એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 67મું. શ્રી ગઢડા મધ્ય પ્રકરણ સમાપ્ત. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ મહારાજ. શું સંજયભાઈ યાદ રાખ્યું? હા, સ્વામી સેવકપણું કેવી રીતે રહે છે? સ્વામી સેવકપણું એટલે શું? સ્વામી એટલે સ્વામી એટલે શું? સ્વામી એટલે ભગવાન, દાસ એટલે ભક્ત, સેવક. અક્ષરધામમાં ગયા પછી કેવી રીતે સ્વામી સેવકપણું રહે છે? કારણ કે ભગવાનને ભજને કરીને ભક્ત ભગવાનમાં જેટલા ઐશ્વર્ય, સામર્થ્ય, ગુણ છે એ બધાય ભક્તમાં આવી જાય છે. પછી એ ભક્તને અક્ષરધામમાં ગયા પછી કેવી રીતે સ્વામી સેવકપણું રહે છે? ભગવાન છે, હું ભક્ત છું, એ ભગવાન છે, એમ સ્વામી સેવકપણું. તમે તમારા ઘરમાં સ્વામી છો, બીજા બધા સેવક છે. સ્વામી એટલે માલિક, ધણી, મોટેરો. સત્સંગમાં કેવી રીતે સ્વામી સેવકપણું છે? અક્ષરધામમાં કેવી રીતે સ્વામી સેવકપણું છે? કેવી રીતે છે? કયો જઈ? બસ સેવક હોય દાસ થઈને રહ્યો હોય એવી રીતે સેવકપણું. આપણે સેવક થયા એટલે કોક સ્વામી છે. આપણે સ્વામી થાય તો બધા સેવક છે. આપણે દાસ થાય તો જ બીજા સ્વામી છે. સેવક થાય તો જ બીજા સ્વામી છે. સેવામ કરોતિ ઇતિ સેવક. સેવા કરે એને સેવક કહેવાય. સેવા એટલે શું? અનુવૃત્તિમાં રહેવું એનું નામ સેવા. અનુવૃત્તિમાં રહેવું એનું નામ સેવા.
સ્વામી બધાની સેવાને સ્વીકારે. જોવામાં એમ લાગે કે ઘનશ્યામ મહારાજ બધાની સેવા સ્વીકારે છે, એટલે એમ લાગે બધા ઉપર રાજી છે. પણ જે ભક્ત જેવા ભાવમાં રહીને, જેવા ગુણમાં રહીને, જેવી સ્થિતિમાં રહીને સેવા કરે એવું એને ફળ આપે. આ સ્વામીની સામર્થ્ય. હવે એમાંને હું સ્વામિનારાયણનો મહિમા સમજુ છું. હું સેવક છું. બધાની સેવા સ્વીકારે અને સ્વામી કહેવાય. પણ સ્વામીની એ સામર્થ્ય છે, જેણે જે ભાવમાં રહીને સેવા કરી, જે ભાવમાં જે ગુણમાં રહીને સેવા કરી, જે સ્થિતિમાં રહીને સેવા કરી, એવું એને ફળ આપે. એટલે દર્શન પ્રકરણમાં લખ્યું છે, શાસ્ત્રમાં દર્શન પ્રકરણમાં લખ્યું છે, ભગવાનને પૂજારી અડી શકે 16 થઈને. પછી દર્શનમાં પહેલા આવે બ્રહ્મચારીઓ, પછી આવે સંતો, પછી આવે બ્રાહ્મણો, પછી આવે ક્ષત્રિયો, પછી આવે શૂદ્રો, પછી આવે અસત શૂદ્રો. અસત શૂદ્રો ફળિયા મારીને દર્શન કરે. આ ક્રમ છે દર્શન કરવામાં ઊભા રહેવાનું. એમાં ફળિયામાં રહીને જે દર્શન કરે છે એનો ભાવ સાચો હોય તો એના દર્શનનું ફળ બધાયથી ઓવરટેક થઈને મળી જાય. જેટલા આગળ ઊભા છે એ બધા એને ઓવરટેક થઈ જાય એનો ભાવ, અને ભગવાન પાસે પહોંચી જાય. એમ સમજાણું? પૂજારી જનાહા સ્ત્રી દ્રવ્ય રસ લોલુભાહા જો હોય તો એને ફળ ન મળે. પૂજારી એવો હોય તો કોઈનો ભાવ ન સ્વીકારે, પૂજારીનો જ ભાવ સ્વીકારે. અર્થાત જે ગદગદ કંઠિત થઈને દર્શન કરે, ભાવ વિભોર થઈને દર્શન કરે, એને કોઈ આડા આવે નહીં એવી રીતે દર્શન કરે. ભલે ને પાછળ ઉભા હોય, આડા ન આવે. આડા આવે નહીં એટલે કોઈનો અવગુણ ન દેખાય, એને સીધા ઘનશ્યામ મહારાજના દર્શન થાય. એ આડો ન આવ્યો કહેવાય. એ બધા એને જાણી શકે, એનું નામ સ્વામી. ભક્ત ચિંતામણીમાં વરતાલના પુષ્પદોલના ઉત્સવમાં નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું છે, હાથ છડી વડે હાર લીધા.
આમ લખ્યું છે. હાથ છડી વડે હાર લીધા. હાથથી હાર લીધા, નજીક હતા એને. ઈથી નજીક હતા એને પરવારા ડોકમાં હાર લીધા. ડોકમાં પહેરાવા માટે પહોંચી શકે એમ નહોતા એને હાથથી હાર લીધા. હાથ જ્યાં પહોંચી શકે એમ નહોતા ત્યાં છડીથી હાર લીધા. હાથ બહુ લાંબો થયો, પછી હાથ લાંબો થતો બંધ થયો, છડી લાંબી થઈ અને છેલ્લા ભક્ત સુધી મહારાજની છડી પહોંચી ગઈ. છડી તો જેટલી પૂજારી એ મહારાજને આપી હતી બ્રહ્મચારી એવડી જ હતી. ભાવવાળો ભક્ત જળને ચૈતન્ય કરી શકે છે. હાથ તો લાંબો થાય એમાં જીવ છે એટલે છડી લાંબી થઈ. હાથ છડી વડે હાર લીધા એમ ભક્ત ચિંતામણીમાં પુષ્પ દોલોત્સવનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. આપણા બધાના દર્શન ઘનશ્યામ મહારાજ સ્વીકારે છે. એ સ્વામી આપણે સેવક. પણ સ્વામીનું લક્ષણ શું? શું લક્ષણ કીધું? સ્વામીની સામર્થ્ય શું કીધી? શું કીધી સ્વામીની સામર્થ્ય? હે? એ વાત હજી શરૂ ક્યાં થઈ છે? આ વાત તો પ્રશ્નમાં સ્વામી સેવક શબ્દ છે એનું નિરૂપણ ચાલે છે. હજી જવાબમાં ક્યાં ગયા છે? બરાબર. એ સ્વામીની સામર્થ્ય તો ખરી, બીજી કીધી મેં સ્વામીની સામર્થ્ય. હા, બધાયની સેવા સ્વીકારે, પણ બસ હવે સ્વામીની સામર્થ્ય પૂરી થઈ. બે કટકે બધાયની સેવા સ્વીકારે. ફળ તો એના ગુણમાં રહીને સેવા કરી હોય એવું આપે. લ્યો, ગમે એમ કરો તો હું ભલે ને ગમે એવો તમારી પાસે બણગા મારતો સ્વામી બાપાના મહિમાના, ગમે એવા બણગા ભલે મારતો, પણ જે ગુણમાં રહીને એવા છે ને સેવા હોય એવું જ મને ફળ મળ્યું હોય, એવી જ મને પ્રાપ્તિ થાય. ગમે એમ કરી તોય હું વરતાલમાં પૂનમને દી ભક્તો ઉમટી પડે છે. આપણને એમ થાય આપણે આવા કેદી થાવું, એમ થાય આપણને. એવા ભક્તિમાં ગાંડા હોય, આપણને એમાં ભળી જવાની ઈચ્છા થાય. એ ગામો ગામથી ચાલીને આવે, ધૂન કીર્તન કરતા કરતા, પછી આખો સંઘ મંદિરને પ્રદક્ષિણા કરે ધૂન કરતા કરતા, પછી ફળિયામાંથી દંડવત કરે.
મંદિરમાં દર્શન કરતા હોય તો આપણે એની સામું જોઈએ એટલે આપણને એમ થાય આને કાંઈ ખબર નથી બીજી. એક મહારાજના જ દર્શન કરી રહ્યો છે આ ભક્ત, આને કાંઈ ખબર નથી. મને આવી બહુ ટેવ ગુણ લેવાની, હું ગમે ત્યાં જાઉં ની મને બહુ ગુણ લેવાની ટેવ, બહુ હું કમાણી કરી લઉં. છતાંય સ્વામીની સામર્થ્ય બધાને જાણવાની, મારી સામર્થ્ય બધાને જાણવાની નહીં. ક્યાં ભાવથી આવ્યા છે ધૂન કરતા કરતા. એ સામર્થ્ય હરિકૃષ્ણ મહારાજની. હરિકૃષ્ણ મહારાજ બધાને જાણી જાય કે આ લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરવા આવ્યો છે તો એને ત્યાં મોકલી દે, તમે આમ જાઓ. મારી પાસે આવ્યો છે એને એની પાસે ખેંચી લે, તમે આ બાજુ વહી આવો. આપોઆપ ઘુમટમાં જ મંડે રસ્તો થવા. કોઈ પ્રદક્ષિણામાંથી દંડવત, કોઈ ઘુમટમાંથી, કોઈ ફળિયામાંથી. વરતાલ જાનારા હરિભક્તો સાયગલા નહીં કોઈ, ગોમતી કાંઠે હુઈ રહી ને આંબા વાડિયામાં હુઈ રહી, પ્રદક્ષિણામાં હુઈ જાય ને સભા મંડપમાં હુઈ જાય. સવારમાં ગોમતીમાં સ્નાન કરીને પૂગી જાય મંગળાના દર્શન કરવા. મંગળાના દર્શન કરીને પછી શણગારના દર્શન કરે પછી મળે ભાગવા. હાલો પૂનમ થઈ ગઈ, હાલો પૂનમ થઈ ગઈ, હાલો પૂનમ થઈ ગઈ. 1 મહિનો એનો કેફ વર્તે હામી પૂનમ સુધી. પણ હરિકૃષ્ણ મહારાજ બધાના ભાવને સ્વીકારે અને ભાવ પ્રમાણે એને ફળ આપી દી. આપણે એને ગુણ લેવાની ફરજ આપણી કે આવું આપણાથી કેદી થવા હે, આવું આપણાથી કેદી થવાશે, આવું આપણે ગુણ લેવાનું. એ સેવક સ્વામી સામર્થ્યવાન. સ્વામી અને સેવકનો હું અર્થ કરું છું. હજી હું પ્રશ્નમાં છું, જવાબની આશાથી જવાબમાં ડોક્યા કરતા નહીં અને પ્રશ્નનો અર્થ સમજાવું છું, એ ભૂલાઈ જાય. આમ કમાણી થાય. વંદુના પદ બોલતા પૂનાના ભક્તોને જ આવડે. લ્યો, અલગથી વંદુના પદ બોલે, આપણે પૂરું કરવા માટે બોલીએ. મને પૂનાના ભક્તો વંદુના પદ બોલે છે, એના ભણકારા વાગે છે. દરરોજ કથા વંચાઈ ગયા પછી જનમંગલ નામાવલી બોલાય. એક બોલાવે ને બીજા સાંભળે, પણ આપણું મન સ્થિર કરી નાખે. પણ આપણે સેવક હોય તો મન સ્થિર થાય. એ ક્યાં ગુણમાં રહીને બોલે છે એ સ્વામીને જોવાનું છે. આપણને ભગવાન મળ્યા એટલે પૂર્ણ કામ, બાકી તો અપૂર્ણપણાનો પાર નથી. એમ ડોક્ટર ચંદુભાઈ રાઠોડ એની કવિતામાં બોલી ગયા છે. લે આપણે મરતાલમાં પૂજા કરી જાય તેમ લાગે આપણે બધા આગળ છે. કા આપણે બધા મરી જઈએ, એવા અમે મૂડમાં હોય, અભિમાનમાં હોય, અમે બધા મરી જઈએ. પણ ત્યાં ચોગાનમાં જગ્યા ન હોય.
મંગળાના દર્શન કરવાની, ટીવીમાં મંગળાના દર્શન કરવાની જગ્યા ન હોય. હું મોરી છો તમે સોરઠના, કઈ રીતે મોરી છો? હે કા આપણે આમ ઉતાવળા હોય કા, હાલો આપણે બધા મોરી સહી કા, ન્યા જાય ત્યાં ચોગનમાં જગ્યા ન હોય. લ્યો, આ સેવકનો ધર્મ. ઈ કેવા છે? ઈ સ્વામીની સામર્થ્ય, ઈ જાણવાની સ્વામીની સામર્થ્ય. આ વાત આમ જ છે, જેદી સમજીએ તેદી. હમણાં તો પૂના ગયા નથી, પણ જેદી જાતા હતા તેદી એનું નામ વંદુના પદ. વંદુ સહજાનંદર સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ. આ એનો ઢાળ મૂળ આમ બોલે. આપણે કાં તો 200ની ઝડપે જાય અને કાં લાંબુ લાંબુ કરે. લાંબુ લાંબુ કરે એ હું કોક દી કાંઈ હોય એ લાંબુ લાંબુ કરે. આપણે દરરોજ બોલતા હોય, આપણને થાક લાગે એમ બોલીએ તો. એ તો એકાદો દી આવ્યો હોય અને ખરેખર લાંબુ લાંબુ કરે ને તાળવેથી બોલે, આપણે સમજી જઈએ આ એક દીનો મહેમાન છે. પછી આપણે ખેંચવાનું છે આનો ઢાળ. આ પૂનાના ભક્તોનો ઢાળ વંદુના પદ બોલવાનો એક જ સરખો. તમે શ્રાવણ સુધી પડવાને દે, જે રીતે બોલ્યા હોય એ જ રીતે શ્રાવણવદી અમાસને દી બોલે. શ્રાવણવદી અમાસને દી જે રીતે બોલ્યો એ જ રીતે ભાદરવાવદી અમાસે બોલ્યા હોય. ભાદરવાવદી અમાસે જે રીતે બોલ્યા હોય એ જ રીતે દિવાળીની દી બોલ્યા હોય, આસોવદી અમાસને દી. આમ કમણી કરવા વાંધો શું છે? કારણ કે એ જે કર્યું એને તો સ્વામી સમર્થ. સ્વામી સમર્થ એનો ભાવ કયો છે, એના ગુણ ક્યાં છે, એ જાણવાનો અધિકાર તો સ્વામીનો છે. ક્યાં વચનામૃતમાં છે આ? હે હે ભક્તને દંડ દેવો હોય તો અમે દઈએ. હા, એકી બીજું એકી વચનામૃત. ભક્તને દંડ દેવો હોય તો અમે દઈએ, બીજા કોઈ દંડ ન દઈ શકે. એકી વચનામૃત. બીજું હા, છેલ્લાનું 30મું અંત્ય પ્રકરણનું 30મું એમાં સ્વામી સેવક સેવામ કરોતિ ઇતિ સેવક. મહિમાવાન સેવક મહિમાવાન, વૈરાગ્યવાન આત્મનિષ્ઠ, ભક્તિનિષ્ઠ, સેવાનિષ્ઠ ઇતિ સેવક. અનંત ભક્તિવાન, અનંત મહિમાવાન, અનંત આત્મનિષ્ઠાવાન, અનંત વૈરાગ્યવાન, એ બધાને ફળ પ્રદાતા, ફળ આપવાની સામર્થ્ય જે ધારણ કરે છે એને કહેવાય સ્વામી. સ્વામી એટલે માલિક. સ્વામી એટલે માલિક, ધણી. આપણે તો સ્વામીમાં ખોટ કાઢતા હોય તો સેવકોમાં તો કાઢતા જ હોય ને. આપણે આવા સેવક છીએ. આપણે તો સ્વામીમાં ખોટ કાઢતા હોય. બોલો દ્રોહ કરે છે તો પણ મહારાજે, શ્રીજી મહારાજે એને દંડ નો આપ્યો. હું રવિવારની સભા કોઈ દી ચૂકતો નથી, તો મને
વ્યવહારમાં ખોટ ગઈ. ઓલો રવિવારની સભામાં આવનારો દ્રોહ કરે છે તો એ સુખી થતો જાય છે. ભગવાન આમ કેમ કરતા હશે? આપણે તો સ્વામીમાં ખોટ કાઢી છે. હે કેના બેમાં? હા, એનો ભાવ સારો હોય એટલે એ સુખી થતો જતો હોય. એમ માનવાનું ન રહીએ આપણે, એમાં એમ માનવાનું રહીએ કે એ પાપ કરે છે એટલે સુખી થતો જાય છે. આપણે પાપ નથી કરતા એટલે માંડમાં રોટલા ભેળા થાય છે. આ વાત મનાય સંજયભાઈ ને? ન મનાય, હજી વાર છે આ વાત માનવાને. આપણી ઉપર માલિક છે એટલે એની ઈચ્છા પ્રમાણે મળવાનું, એના ઉપર કોઈ માલિક નથી. એની ઉપર કોઈ માલિક નથી, કોઈ ધણી નથી. અંતર્યામી સ્વરૂપ એનું સંચાલન કરે છે, નિયમન કરે છે. આપણું નિયમન પ્રગટ ભગવાન કરે છે. પ્રગટ છે ને, જો આમ જોજે, પ્રગટ છે ને કે પરોક્ષ છે? તારા ભાઈ જેવા લાગે છે? કેવા છે? ના, ભાવેશ જેવા તો હશે જ. આમ જોજે હરખું તો કેવા? તારા પપ્પા જેવા છે? પ્રગટ છે. ઠીક. બહુ સ્વામી કોને કહેવાય, સેવક કોને કહેવાય, આ બાબત બહુ વિચારવા જેવી છે. હવે પ્રશ્નનું નિરૂપણ. સેવક ગમે એવડો થાય તો એ સ્વામી નિર્ભય છે. લ્યો, સેવક ગમે એવડો થાય પણ પોતે પોતાને સેવક માને છે. આ પ્રશ્નમાં આવ્યું. સ્વામી નિર્ભય, સેવક ગમે એવડો થાય તો સ્વામી નિર્ભય. સ્વામી સમજે છે કે મારું ભજન કરવાને, ભક્તિ ઉપાસના કરવાને પ્રતાપે કરીને મારી સામર્થ્ય આમાં આવી છે, તો મારી સામર્થ્ય તો વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ. મારી સામર્થ્ય તો અધિક ને અધિક છે. ભક્ત ગમે એવડો થાય તો એ ભક્ત જ છે. જ્યું મીસરી પયમાહી ભળી, આજ એકાદશી સુફળ ફળી. સાકર ઓગળી ગઈ દૂધમાં, એટલે શું થયું? મારામાં કાંઈ નથી, હું તમારા ભેળી ભળી જાઉં છું. દૂધને એમ કીધું સાકરે. સેવક પોતાનો સ્થૂળ ભાવ એ દૂધમાં ભળી ગયો, પોતાનું અસ્તિત્વ મટાડી દીધું. અહમ મમત્વ બે સાકરમાં હતા એ ઓગળી ગયા. પછી સ્વામી સેવક પણ રહેશે? દૂધ પીવો તો એ કાંઈ લાગે છે? સેવક આમાં કોણ છે, સ્વામી કોણ છે એ ખબર પડે તમને? દૂધ હતું એમાં સાકરની મુઠ્ઠી ભરી ગાંગડિયું નાખી દીધી દૂધમાં, એટલે સાકર ઓગળી ગઈ, દેખાતી બંધ થઈ ગઈ. પછી પીવો તો એ અનુભવ થાય છે કઈ સંજયભાઈ? હે, ગળ્યું લાગે. ગળ્યું લાગે એ શું છે? એ સેવક. હા, હવે બરાબર. બસ હવે તમને કઈક ખબર પડી. પછી સુરત જાઓ એટલે પાછા ભૂલી જવા ને. સુરતનો પ્રતાપ એવો છે, ત્યાં જાઓ એટલે ભૂલી જાઓ.
અહીંથી નીકળશો તો આ મળશે એ બધું યાદ આવવા, આ મળશે ભૂલાવા. એટલો પ્રતાપ છે ઘરનો, સ્ત્રીઓનો, છોકરાઓનો. જે ગળ્યું લાગ્યું એ હાકર. સાકર એમ કે છે કે હું ભલે મારા અહમ મમત્વને છોડી દઉં છું, છતાંય હું સેવક છું. દૂધને એમ કે છે તમારા યોગથી મારું અહમ મમત્વ ઓગળ્યું, માટે તમે સ્વામી છો. એમ દૂધને સાકર કહે છે. લ્યો. ભક્ત ગમે એવડો થાય તોય ભક્ત જ છે. ભગવાન સામર્થ્ય બતાવે કે ન બતાવે તોય ભગવાન જ છે. ઐશ્વર્ય બતાવે એની ઈચ્છા હોય તો, અને ઐશ્વર્ય ન પણ બતાવે તો પણ ભગવાન એ ભગવાન જ છે. ભક્ત એ ભક્ત જ છે. ભક્ત અને ભગવાન વચ્ચે પાતળો ભેદ છે, પણ ભેદ તો છે જ. ભક્ત ગમે એવડો સામર્થ્યવાન હોય તોય ભગવાન સામર્થ્યવાન એનાથી વિશેષ છે. ભગવાન ગમે એવડા ઐશ્વર્યવાન થાય તો પણ ભગવાન એનાથી વિશેષ ઐશ્વર્યવાન છે. મુમુક્ષુ ભલે બદ્ધ ભલે મુમુક્ષુ થઈ જાય પણ મુમુક્ષુને યોગે થયો છે. મુમુક્ષુ ભલે મુક્ત બની જાય પણ મુક્તને યોગે થયો છે. મુક્ત ભલે અક્ષર બની જાય પણ અક્ષરને યોગે મુક્ત અક્ષર થયો. અક્ષર ભલે પુરુષોત્તમ જેવા સામર્થ્યવાન હોય પણ ભગવાનની સ્વતંત્ર શક્તિ એવી છે, અક્ષર સહિત બધાને પોતાને વિશે લીન કરી દે. એમ વચનામૃતમાં લખ્યું છે. આમ સ્વામી સેવકપણું છે. મહારાજ ગંગાજળિયા કુવા કાંઠે વિરાજમાન છે. ગંગાજળિયો કુવો તમે જોયો છે ગઢડામાં? હે, ખ્યાલ નથી? અક્ષરવડી છે ને મહારાજની, હવે બધું રિનોવેશન કરીને મોટું સ્વરૂપ કર્યું છે અક્ષરવડીનું. સ્થાન એનું એ રાખીને એની ઓલી બાજુ પ્રદક્ષિણા કરવા જાઓ ને એટલે ઓલે ખૂણે ગંગાજળિયો કૂવો છે. એમાં ચારાના નાખશો ને એટલે માણકી ઘોડી ઉપર મહારાજ દર્શન દે. એ તમને ખબર છે? તો એ હું એમાં ચારાના નાખો ને એટલે એમાં માણકી ઘોડી ઉપર મહારાજ દર્શન આપે. હવે જાવતી ચારાના નાખજો, જોઈજો. અમે નાના હતા તે એમ કરતા, પછી માણકી ઘોડી ઉપર મહારાજ દર્શન દેતા. બધા કહેતા કે આમાં ચારાના નાખો છોકરાઓ એટલે મહારાજ માણકી ઘોડી ઉપર દર્શન દે. પછી મેં ચારાના નાખીએ એટલે મહારાજ માણકી ઘોડી ઉપર દેખાય. તમે જાવતી જાયજો જી, નાખજો. ચારાના ભૂલી જતા ને ઘેરી, પછી બીજા પાસેથી માગી ન નાખતા, નકર નહીં દર્શન દે. તો હવે ચારાના બદલે હું નાખશો? રૂપિયો નાખવો. રૂપિયાનો સિક્કો છે તો રૂપિયાનો સિક્કો નાખજો. એ ગંગાજળિયા કુવા ઉપર મહારાજ બિરાજમાન છે અને આ વાત કરી છે. મહારાજ ત્યાં જરૂર સ્નાન કરતા એ કુવે.
બ્રહ્મચારી પાણી સિંચી દે, મહારાજને નવડાવે. પછી મહારાજ નીતિ નિયમની પૂજા કરવા બેસે. એમ એકવાર શુકમુનિ આવી ગયા પૂજા વખતે. તે મહારાજે એક દંડવત અધિક કર્યો. મહારાજ તમે આજે એક દંડવત અધિક કેમ કર્યો? તો કે દરરોજ તો નિયમના દંડવત કરતા હતા, હવે આજે દંડવત અધિક એટલા માટે કર્યો મને વચને દેહ કરીને. ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય મહારાજ માફ કરજો. આ દોષના નિવારણને માટે એક દંડવત અધિક કર્યો. આ ગંગાજળિયા કુવા ઉપરનું આ વતનામૃત છે. કુવા ગંગાજળિયા કુવાને કાંઠે વિરાજમાન છે મહારાજ. બોલો, સ્વામી અને સેવક સમજાણા? તમે સેવક છો સંજયભાઈ? હે હે મેહુલભાઈ તમે સેવક છો? મેહુલભાઈ ના પાડે છે, એ સેવક નથી. કારણ કે સેવકની વ્યાખ્યા થઈ ગઈ ને. વ્યાખ્યા કર્યા પહેલા પૂછ્યો તો હા પાડી દેત. આવી વાત આવી આ વતનામૃતમાં. જેવી સામર્થ્યે યુક્ત ભગવાન છે એવી સામર્થ્ય યુક્ત ભક્ત બની જાય. ભગવાન તો એથી અધિક છે. દ્રષ્ટાંત શું આપ્યું? હે દ્રષ્ટાંત શું આપ્યું? સમુદ્ર છે, એમાં હવ પાણી પીવે, સમુદ્ર ઊણો થાય જ નહીં. લ્યો, શ્રીજી મહારાજને ભૂતકાળમાં શ્રીજી મહારાજ રૂપી સમુદ્રમાંથી ભૂતકાળમાં અનંત કોટી ભક્તોએ પાણી પીધું. અત્યારે એ સમુદ્રમાંથી અનંત કોટી મુક્તો પાણી પીવે છે. ભૂતકાળમાં એ સમુદ્રમાંથી અનંત કોટી મુક્તો પાણી પીશે. સમુદ્ર ઊણો થવાનો નથી. સમુદ્ર કોઈ દી ઊણો થવાનો નથી. આવી પ્રગટ ભગવાન અને પ્રગટ ભક્તની સામર્થ્ય છે. પ્રગટ હોય તો જ બધા એને પી શકે. સમુદ્રનું ચિત્ર હોય તો એમાંથી કોઈ પાણી ન પી શકે. સમુદ્રના ચિત્રમાંથી કોઈ પાણી ન પી શકે. સમુદ્ર પ્રગટ હળૂળતો હોય, મોજા ઉછાળતો હોય તો જ એમાંથી બધા પાણી પી શકે. સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું છે. સમુદ્ર પ્રગટ છે એમ મહારાજ કે ભગવાન પ્રગટ છે. સમુદ્ર ભગવાન રૂપી પ્રગટ છે. ભગવાન રૂપી સમુદ્ર પ્રગટ છે. અનેક મુક્તોએ એમાંથી પાણી પીધા. અત્યારે અનેક મુક્તો એમાંથી પાણી પીવે છે. ભવિષ્યકાળમાં અનેક મુક્તો એમાંથી પાણી પીશે. સમુદ્ર ઊણો થવાનો નથી.
સમજાણું? સેવકનો ધર્મ મહિમા સમજવાનો, સેવક સેવા કરવાનો. સ્વામીનો ધર્મ બધાયના ભાવને સમજીને બધાયની સેવાનો ફળ આપવાનો. સમજાણું? એ બધાયને સમજી શકે. આપણે આપણને પોતાને ન સમજી શકીએ. આપણે આપણને પોતાને ન સમજી શકીએ. કેટલો ફેર છે ભક્તમાન ભગવાનમાં. આવી વાત આવી વચનામૃતમાં. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મહિમા સમજનારો છે એને માટે ભગવાનને સાંભળી શકાય નહીં. પ્રગટ માને છે એને માટે ભગવાનનો શબ્દ સાંભળી શકાય નહીં એવો છે. ભગવાનના દર્શન થઈ શકે નહીં એવું એનો રૂપ છે. ભગવાનને વર્ણન કરી શકાય નહીં એવા એનામાં ગુણ છે. એ પ્રગટની વાત છે, જ્યાં કાંઈ પહોંચે જ નહીં. પરોક્ષમાં તો ન પહોંચે, પ્રત્યક્ષમાં મન ઇન્દ્રિયો અંતઃકરણ પહોંચે નહીં. ત્યારે મહિમા સમજાણો કહેવાય. કોઈ કે હું પૂગી ગયો છું એ વાત જ ખોટી છે. કોઈ કે હું પૂગી ગયો છું, સમજી ગયો છું, એ વાત જ ખોટી છે. નિરંજન પરમ સામ્યમ. જો એ પૂગી ગયો, જો નિરંજન પરમ સામ્યમ ઉપૈતિ. બવહ 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 બહવહ બહવહ તપસા પૂતા મદભાવ માં ગતા. એ પહોંચી ગયો. જો નિરંજન. નિરંજન નિર્ગતા નિર્ગતમ નિર્ગતાની નિર્માયા હોય તો નિર્ગતા થાય. નિર્ગતમ અંજનમ યસ્માત સ, જેમાંથી માયા ચાલી ગઈ છે, જેમાં માયા નથી. નિરંજન અંજનમ માયા, જેમાંથી માયા ચાલી ગઈ છે એવો ભક્ત પહોંચી ગયો છે. છતાંય એમ કે છે ઓહો હું પહોંચી ગયો. એ હતા ત્યાં પહોંચી ગયો એ તો પાછા બહુ ઝડપી ભાઈ. એ હતા ત્યાં પહોંચી ગયો હતા એ તો ક્યાંય આગળ વહી ગયા. જો આનું નામ સ્વામી અને સેવક. નિરંજન માયાથી પર થયો એ પહોંચે.
છતાંય એમાં ભગવાનની સ્વતંત્ર શક્તિ છે. પહોંચવા પણ દે, સુખ લેવા પણ દે. વળી સ્વતંત્ર શક્તિથી અધિક સામર્થ્ય બતાવી દે, એનાથી વળી અધિક ઐશ્વર્ય બતાવી દે. આવી સ્વતંત્ર શક્તિ ધારક શ્રીજી મહારાજ શ્વેતર સર્વ નિયંતા. શ્વેતર સર્વ નિયંતૃત્વમ સ્વામિત્વમ. આ સ્વામીનું લક્ષણ. શ્વેતર સર્વ નિયંતૃત્વમ સ્વામિત્વમ. પોતાને નિયમમાં ન રાખે, પોતે સ્વતંત્ર. કોઈ પણ પ્રકારનો વિધિ નિષેધ એને લાગુ ન પડે, એ સ્વતંત્ર. સ્વ ઇતર, બીજા બધાને માટે વિધિ નિષેધ લાગુ પડે, બીજા બધાને કર્મ ફળ પ્રદાતા આપવા, કર્મનું ફળ આપવા માટે એ સમર્થ. નિરંજન ભક્ત છે, એને પણ માયાથી પર થયો છે એનું ફળ આપવા માટે એ સ્વતંત્ર. એમ માને હું માયાથી પર થયો છું, મને આવું જ ફળ મળવું જોઈએ, એ વાત ખોટી પડે. એમ માને હું માયાથી પર થયો છું, મને આવું જ ફળ આપવું જોઈએ, એ વાત ખોટી પડે. એનું નામ સ્વામિત્વમ, સ્વામી સ્વતંત્રત્વમ. ભગવાન સ્વતંત્ર. લ્યો, ઘણા એમ કહેતા હોય ને, અમને આમ કેમ દુઃખ આવે? એ સમજણ જ ગબરગડ છે, એ સમજણ જ ખોટી છે. એ સમજણ જ ખોટી છે. અમને શા માટે દુઃખ આવે? એ સમજણ જ ખોટી છે. મહારાજનો જમણો હાથ શુક સ્વામી સહી કરે પોતાની, શ્રીજી મહારાજની સહી થઈ જાય. શ્રીજી મહારાજના હયાતીમાં જ્યાં જ્યાં દસ્તાવેજો ત્યાં છે, એમાં બધા શુક સ્વામીની સહીઓ છે. મહારાજને બદલે એ શુક સ્વામીને 12 વર્ષ સુધી તાવ આવ્યો હતો. કોણ દાવો ધરાવે છે અમને દુઃખ શા માટે આવ્યું? એમ દાવો ધરાવનાર ભગત જ નથી. તમે કે હું બાળક છું, તો બાળકને ઘણી વાર લાત મરાય. ભગવાન એની લાત મારી દી. તમે બાળક થયા તો શું થઈ ગયા? એ તો લાલચુ છો એટલે બાળક થયા. લાલચુ છો એટલે બાળક થયા. ખોફથી બાળક થયા છો? મોક્ષ માટે બાળક થયા છો? રાજી કરવા માટે બાળક થયા છો? શુક સ્વામીએ દાવો નહોતો ધરાવ્યો, મને શા માટે તાવ? 12 વર્ષો સુધી તાવ આવ્યો. ગુણાતીતાન સ્વામીને ઉન્મત ગંગામાં નાવા ગયા, ત્યાં ઓલા પગ આવી ગયો. મહારાજ કે અમારો પગ આવી ગયો, કાઢો. તે ગુણાતીતાન સ્વામીને કઠોદર થયું તો મહારાજને કઠોદર તો ન થયું. આનું નામ સ્વતંત્ર. જો આનું નામ સ્વતંત્ર શક્તિ એની. છતાંય આપણાથી ગુણાતીતાન સ્વામી અતિ અધિક છે. સેવક મહારાજ પાસે સેવક છે, આપણી પાસે એ સ્વામી છે. સાચો સેવક થયો
એને કોઈનો અવગુણ ન આવે. લખ્યો. અને સેવક કોઈ દી દાવો ન ધરાવે અમને આમ શા માટે થયું. એ સ્વામી થઈ ગયો. દાવો ધરાવ્યો એ સ્વામી થઈ ગયો. અમે આ મહારાજ માટે જ કર્યું ને બધું પાથર્યું છે ને, તો એ કેટલું દુઃખ આવે. ક્યાંય ક્યાંયથી ધાર્યા ન હોય એવા તે શું થઈ ગયું આવે. તેમાં એ ભગવાન મટી ગયા. આપણને દુઃખ આવે એમાં એ કઈ ભગવાન મટી ગયા. નગર ભજન ક્યાં જ થાય દુઃખ વિના. ઘણા હરિભક્તો આવું માલપા ગણે છો. અમારે આમ કેમ? તમે રસ્તો કયો લીધો છે એ તો જુઓ. તમારે ત્યાં દુઃખ નથી કોને હોય? સ્વભાવને આધીન થાય અને કે હું દુઃખી. તેમાં શ્રીજી મહારાજ શું કરે? મોટા સાધુ શું કરે? આપણા સ્વભાવથી આપણે દુઃખી છીએ. એમાં આપણે શ્રીજી મહારાજને વચ્ચે નાખીએ એનો અર્થ શું? એ તો સ્વતંત્ર મૂર્તિ છે. શું થયું સેવકનો અર્થ અને સ્વામીનો અર્થ શું થયો? એ સ્વામીનું સ્વામીની સામર્થ્ય, સેવકની જેવું ફળ આપે એ સ્વીકારી લેવું એનું નામ સેવક. જેવું ફળ આપે એ સ્વીકારી લેવું એનું નામ સેવક. હાજે છેલ્લી સભામાં વાત કરી હતી. અમે પીપળાણાના નિયમ અભિયાન વખતે સરદાર ગયા હતા. હાજે નિયમ આપ્યા, સભા થઈ, પછી બધા હો ને ઘેરે ગયા. 5-7 યુવાનો 30 વર્ષના 35 વર્ષના બેઠા રહ્યા. એ બેઠા રહ્યા એટલે મને એમ થયું કે આ હજી કંઈક સાંભળવા માંગે છે. એટલે મેં પાછી કથા વાર્તા કરી. પછી મેં પૂછ્યું કેમ ભજન થાય છે કઈ? એક જણે રણકાર કર્યો. આ વખતે તો એવું લડી લેવું છે, પાછો જન્મ લેવો નથી. આ એની ચેષ્ટા હતી. આમ જ બોલ્યું. એક હાથે આમ કર્યું, બીજાથી આમ કર્યું. આ વખતે તો એવું લડી લેવું છે, બીજો જન્મ લેવો નથી. મને ઈ હરિભક્ત ભૂલાતો નથી. બસ જો આને સેવક કહેવાય, મુમુક્ષુ કહેવાય. પછી મેં ઘણી કથા વાર્તા કરી. પછી 2 જણા રોકાણા, 5 જણા વહી ગયા. 2 જણામાં એક એ હતો લડી લેવા વાળો.
મેં કીધું અહીં મંદિરમાં સુવો છો? મંદિરમાં સુઈ છી. ઘરે જાય તો સ્ત્રીના સંકલ્પ થાય ને. આમ છાતી કાઢીને બોલ્યો, ઘરે જાય તો સ્ત્રીના સંકલ્પ થાય ને. ઘરે જાતા જ નથી, અહીં હુઈ રહી છે અમે બે જણા. હું ઢાંકેચા કુટુંબનો રણકાર નીકળ્યો. ઢાંકેચા કુટુંબનો આદમી હતો. અક્ષરજીવન સ્વામી ધામમાં ગયા ને હરિયાળાના, એનો ભાઈ ભક્તિ સ્વામીનો, અક્ષર સ્વામીનો ભાઈ. એના બાપુજીને મેં જોયેલા, એનો એવો રણકાર હતો. કવિ હતા. ભક્તિજીવન સ્વામીને હોંપ્યા ગુરુકુળમાં, તો એને કવિતા બનાવીને બોલી હતી શાસ્ત્રી મહારાજના મહિમાની. બોલ્યા હતા, કવિતા બનાવીને બોલ્યા હતા, પછી હોંપ્યા હતા. શૂરવીર થકા હોંપ્યા હતા. એને એમ કીધું કે આ પિંડામાંથી, માટીના પિંડામાંથી બે પિંડા, એક તમને અગાઉ આપી દીધો, એને તમે ઘડી લીધો, આ બીજો પિંડો તમને આપું છું, એને તમે હવે ઘડજો. અમે તો પિંડા કર્યા હતા, પિંડા. ઘડવાનું કામ તમે કરજો. આમ બ્રહ્મસત્રની હજારો માણાની ભક્ત મેદનીમાં એ નરસિંહ બાપા ઢાંકેચા રણક્યા હતા. હાકલ કરી હતી, હાકલ. તમારા પિંડાને ઘડ્યો કોઈએ? ઘડવાના નહીં. તમે બે માણસે જઈ થઈને તમારા છોકરાનું ભૂંડું કર્યું છે. ઘડાવાનું નહીં. મુમુક્ષુતા આમ દેખાય આવે, મોટા સાધુને દેખાય આવે મુમુક્ષુતા હોય. એ હરિભગત આ વખતે તો એવું મંડવું છે, બીજો જન્મ લેવો નથી. આમ બોલ્યો તો એ હરિભક્ત. હું આવી રીતે સત્સંગમાંથી ગુણ લઈ લઈને બહુ સુખી છું. હું ગમે એમાંથી મને ગુણ મળી જાય, ગમે એમાંથી. અને એમ થાય આવું આપણે કેદી થવાય છે. હું એને અપૂર્ણપણું માનતો નથી. ઘણા ભક્તો એને અપૂર્ણપણું માનતા છે, હું એને અપૂર્ણપણું માનતો નથી. ભગવાન ન મળે એને અપૂર્ણ કહેવાય. ભગવાન મળ્યા એ પૂર્ણ છે. બીજાનો ગુણ લેતો નથી. એ ભગવાન મળ્યા છે તો પણ અપૂર્ણ છે. બીજાનો ગુણ લેતો નથી, ભગવાન મળ્યા એ પૂર્ણ છે. બીજાનો ગુણ લેતો નથી, પૂર્ણ છે છતાંય અપૂર્ણ છે. લ્યો, એમ સાક્ષાત સવિતા કહે છે આ સેવક. પછી સવારે નીકળ્યા તે બંને હરિભક્તોએ મને પગે લાગ્યા કે ખૂબ રાજી થાજો, અમારો આવો ઠેરાવ છે. હું કહું તમારો ઠેરાવ સ્વામિનારાયણ સમજી ગયા છે, તમારો ઠેરાવ. સ્વામિનારાયણની દ્રષ્ટિમાં તમે આવી ગયા. પેલા બહુ આવું સત્સંગમાં હતું. ગામડામાં હરિમંદિરોમાં હરિભક્તો બહુ હુઈ રહેતા. હવે ક્યાંય મળે નહીં, ક્યાંય મળે નહીં. સુખ વધી ગયા. શું થયું? પૂર્ણપણા વાળા ભક્તોને હાથ જોડીને કહું છું, શું થયું?
મારી વાતની ઉપર છલી મારી વાતો સાંભળે ને એટલે મારા પ્રત્યે એવો જ ભાવ થાય કે સ્વામીને સાધન પ્રધાન છે. પણ મારી વાત તમે સમજી શકો નહીં, મને ન સમજી શકો તમે. અજાણ્યાને ઘણાને એમ થાય, ઉપાસના વાળા હોય ને, પહેલેથી ઉપાસનાનો અંગ પડ્યો ને, એ મારા પ્રત્યે એવો કદાચ માનતા હોય કે સ્વામીને સાધન પ્રધાન છે. પણ સ્વામીને હું પ્રધાન છે એ તમે ન સમજી શકો. એ ટાણું આવે તેથી ખબર પડે સ્વામીને હું પ્રધાન છે. હાલતા ચાલતા સ્વામી નો દેખાવા દે. પણ આપણે તો સેવક છીએ. મંડો બધાયમાંથી લેવા. અખંડ આપણે કથા વાંચતા હોઈ, અખંડ સભામાં બેઠો રહેતો હોવ, છતાંય સભામાં બેઠા વિના જેને ભગવાન સાંભળે છે એનો તો હું સેવક છું. મને હું સભામાં બેસું ત્યારે મને ભગવાન યાદ આવે છે. હું કથા વાંચું ત્યારે મને ભગવાન યાદ આવે છે. કેટલા એવા ભક્તો હશે સભામાં ન બેસે, એવા સંતો હશે સભામાં ન બેસે, કથા ન વાંચે તો એને ભગવાન યાદ આવતા હોય. તો એના કરતા હું સેવક છું. આવી દ્રષ્ટિ જ્યારે આપણી આવે ત્યારે સમજી લેવાનું આપણે સંપૂર્ણ સેવક થયા છે. એટલે નાના સ્વામી કેવું ઓર્ગન વગાડે છે ને, ઓલે ભાઈ આવ્યો તો ગુરુ પૂર્ણિમા દીધી જોઈ રહ્યા, લે આવું વગાડે છે, મને એમ કે મને જ આવડે છે. જો એમ થયું હતું ને, એ ઓર્ગનને રમાડતો હતો. મને આમ હરિભક્તો પૂજા કરનારા આગળ આડા આવતા હતા, દેખાતું નહોતું ઓર્ગન કોણ વગાડે છે. પણ નાના સ્વામી નથી વગાડતા એટલી મને ખબર પડી ગઈ હતી. એ ઓર્ગનને રમાડતો હતો, જો ઓર્ગનને પકડી રાખતો હતો, અને ઓર્ગન તમને પકડી રાખે છે. આપણે ગમે એવા હોય તો આપણાથી કોક મોટા છે, એનું નામ સેવક. ન જાણી શકાય ને. તમે મોટા સિટીઓમાં જાઓ, આ ગામડા વાળા ગમે એવા ભલે ને હોય હરિભક્તો, મોટા સિટીઓમાં જાઓ તો ખબર પડે સત્સંગ કોને કહેવાય. મોટા સિટીઓમાં જાઓ તો ખબર પડે. ગામડા વાળા તો ગપ્પામાં પતી ગયા, મરી ગયા મરી. ગપ્પામાં પતી ગયા, મરી. મોટા સિટીમાં જાઓ તો ખબર પડે સત્સંગ કોને કહેવાય. આપણી ભૂમિ ખિસ્સામાંથી 500 કાઢે દેવા માટે અને 400 પાછા નાખી દઈને 100 દે. સુરતની ભૂમિમાં દાનનો ગુણ છે. એ 100 દેવા હોય ને 500 દઈ દે. સુરતની ભૂમિમાં દાન આપવાનો ગુણ છે. ત્યાં જે જન્મ એમાં દાનની બહુ તાકાત, દાન દેવાની. અહીંથી ગયા હોય એમાં એથી ઓછી. ત્યાં જે જન્મમાં છે એ જુદા, એ ભૂમિ જેવી. આપણે અહીંની ભૂમિ 500માં કટકી કરીને 400 પાછા ખિસ્સામાં નાખે અને 100 જ આપે. આમ ભૂમિના ગુણ લેતા શીખો, ભક્તોના ગુણ લેતા શીખો. કચ્છની ભૂમિ, કચ્છમાં જન્મ આવે, ઓહો, એ ત્યાગી થઈ જવાની નામ લી.
એક સુખપુરના હો સાંખ્યોગી મોહનભાઈ કેટલા 100 નહીં હો અમરેલી જિલ્લાનો 100 નહીં એક ગામના 100 બહેનો ભજન કરે તોડી નાખે એવું તમારે કેટલા તમારા કુટુંબમાં સાંખ્યોગી કે થયા હોય એને અળસાવવા વાળા વિચાર કરો હું પ્રગટ ભગવાન મળ્યા આપણને એક પાપડ ત્યાગ કરવાની તેવડ નથી હું પ્રગટ ભગવાન મળ્યા છે એક ગામના 100 સાંખ્યોગીઓ કેટલા 100 તો બોલો તામ મરી જાહો 100 પૂરા કચ્છ પ્રદેશ સાંખ્યોગીઓની ભક્તિથી ધમધમે છે હું આપણા બૈરાઓમાં છે કાંઈ નથી હું નકામાં મોટા સાફા બાંધીને ફરો છે વ્યસન મુકાણું કેદી હજી તો વ્યસન મૂક્યા છે આ સંસાર હું મૂકે હારું થયું એટલે ભાઈ પાછળ વૈયા ગયા એ સમજીને વૈયા ગયા એ ભાઈ સમજીને પાછળ વૈયા ગયા કે હવે ટોન બદલશે એને ખબર પડી ગઈ કે હવે ટોન બદલવાનો સ્વામીનો એક ગામમાંથી 100 બહેનો ભક્તિ કરે છે ઈ કચ્છની ભૂમિ કેવી આહા આપણો ત્યાં જન્મ આવ્યો હતો હે આપણા કેવડા ભાગ્યનાથ જુઓ તો ખરા જેને ભગવાનનું સુખ આવે એ જ ભગવાન સિવાયના પદાર્થને છોડી શકે જેને ભગવાનનું સુખ મળે એ જ ભગવાન સિવાય બીજા પદાર્થોને છોડી શકે આવ્યું છે સુખ આવ્યું છે ભગવાન માટે જેટલો જે વાલી વસ્તુનો ત્યાગ કરે એટલો એ સેવક ત્યાગ કરનારા સેવકને એની સ્થિતિ પ્રમાણે સુખ આપી શકે એને કહેવાય સ્વામી બે સાધુ થઈ ગયા હગા ભાઈ મહંત સ્વામી હરિ સ્વરૂપદાસજી સ્વામી અને ઘનશ્યામ જીવનદાસજી સ્વામી એની સાધુતા અને એની સામર્થ્ય ભુજમાં એક ફૈબા થઈ ગયા એક અક્ષર જીવન સ્વામી થઈ ગયા કચ્છમાં એમ બોલાય છે ફૈબાનું ધનબા થઈ ગયા એક અક્ષર જીવન સ્વામી થઈ ગયા એને આધારે કચ્છનો સત્સંગ લીલો પલ્લવ છે એમ બોલાય છે કથા વાર્તામાં અને ત્રીજા અબજી બાપા આ ત્રણના નામ બોલાય છે કચ્છમાં એક અબજી બાપા એક ધનબા ફઈ અને અક્ષર જીવન સ્વામી આ ત્રણને આધારે કચ્છનો સત્સંગ લીલો પલ્લવ છે એમ બોલાય છે અને અક્ષરજીવન સ્વામીનો કાગળ તો દેશ વિદેશમાં એકાદશીને દિવસે વંચાય છે એને હરિભક્તો ઉપર કાગળ લખ્યો હતો અને એ કાગળ છાપ્યો છે અને દેશ વિદેશમાં
કથા વંચાઈ ગયા પછી એ કાગળ સભામાં વંચાય છે. અત્યારે હજારો કચ્છ ભુજ તાબાના હજારો મંદિરોમાં હજારો સભાઓમાં અક્ષરજીવન સ્વામીનો કાગળ વંચાય છે. આમ આમ ભગવાન રાજી થાય. ભક્તિ કરો તો, ત્યાગ કરો તો ભગવાન રાજી થાય. ત્યાગ તો કાંઈ કરવો નથી. તમે મારા સ્વામી, મારી ખીલી નો ખસે. હું તમારો સેવક, પણ અત્યારે તમારો સ્વામી છું હું. એમનો ભગવાન રાજી થાય. શું થયું? કેમ થયું? સરદારનો ભક્ત યાદ રાખશો, એને આપણે યાદ રાખીએ. આપણે તો સોરઠમાં જન્મના છીએ, ગુણાતીત પરંપરામાં. સરદારને આપણે શું કા આ કેફ ખોટો છે. આ કેફ ખોટો છે. પેલા ત્યાગ કરતા શીખો સ્વભાવનો, પછી કેફી થાવ. બાકી કેફ રાખવાની જરાય જરૂર નથી. સરદારના હરિભક્તોની મેં વાત કરી, સમજાણી? વરતાલના પૂનમ્ય ભક્તોની વાત કરી, સમજાણી? વરતાલના પૂનમ્ય ભક્તો. અમને એમ કે અમે મળી સહી ન્યા જાય ને ત્યાં ઘુમટમાં નહીં, પ્રદક્ષિણામાં નહીં, ચોગાનમાં જગ્યા ન હોય, ટીવીમાં મંગળાના દર્શન કરવાની જગ્યા ન હોય. અને આપણે ત્યાં આરતીનો ડંકો હાલતો થઈ જાય. આમ ગામમાંથી આવ્યા તો હાલ બદલે નહીં, એ તો ડંકા થયા કરે. અમે તો અક્ષરધામના મુક્તો છીએ. અમારે હું ડંકા તો વાગ્યા કરે. હા, આમું જોતો ને, અહીં ઉભા જોતો, હાલ બદલે નહીં. જાણે રાજકુમાર હાલ આવતા હોય, રાજરાણી હાલી આવતી હોય, હાલ બદલે નહીં. અરે આરતી હાલતી થઈ ગઈ, હાલો હાલો, એમ થાય નહીં. પૂનમિયા ભક્તોની વાત સાંભળી સંત સ્વામી? રમણ રેતી અમે ગયા હતા, રમણ રેતી વૃંદાવનમાં. ત્યાં અમે પગ દીધો ને મને જુદો અનુભવ થયો. હાવ શાંતિ થઈ ગઈ. હાવ રમણ રેતીમાં અમે ગયા હતા. ત્યાં રીતસર બધા આળોટે છે હુઈને. ગોવિંદભાઈ સુઈને બધા રમણ રેતીમાં આળોટે છે. તમે ગયા છો કોઈ દી રમણ રેતીમાં? યાત્રા જ નહીં કરી હોય, ભેળી જ કરી તમે. રીતસર આળોટે છે. સફારી પહેરી હોય હો સુભાષભાઈ, સફારી પહેરી હોય, આળોટે છે ત્યાં. અમને પણ મહિમા સમજાઈ ગયો, અમે મંડ્યા આળોટવા. અહીંનું આળોટી, અહીં આળોટનારા છે કોઈ? આપણે આળોટી. પછી તમે ત્યાં સભા કરી, બેઠા, મજા આવી ગઈ. જ્યાં પ્રગટ ભગવાનનો વાસ હોય, પ્રગટ ભગવાનના જ્યાં છાંટણા હોય, ત્યાં કાંઈક જુદો અનુભવ થાય તમને. પણ સેવક થાવ તો
સેવક થાય એને સુખ મળે, સેવક ન થાય એને સુખ ન મળે. ચારે બાજુ બાવા સાધુની ઝૂંપડીઓ છે, ચારે બાજુ મોટા હોલ છે. ત્યાં ક્યાંય ભાગવતની કથા ચાલુ હોય, ક્યાંય ગીતા, ક્યાંય બીજું, ક્યાંય રામધૂન ચાલુ હોય, ક્યાંય કૃષ્ણની ધૂન ચાલુ હોય. શું થયું? સ્વામીને માટે યત્કિંચિત પદાર્થ, વાલામાં વાલું પદાર્થ સ્વામીને માટે છોડે એને સેવક કહેવાય. વાલામાં વાલું પદાર્થ સ્વામીને માટે છોડે એને સેવક કહેવાય. ફરી એકવાર, વાલામાં વાલું પદાર્થ સ્વામીને માટે છોડે એને સેવક કહેવાય. તમે કેટલા હવેલીમાં આપ્યા? 1,25,000. બાકી તો બધું છે ને હજી. લાલો એનો લાલો ખાય એટલું. તો એ શું અભિમાન કરો છો? 1,25,000 આપ્યા એનું અભિમાન શું? એટલે દાદા ખાતરે બધું આપી દીધું, હજી બોલ્યો નથી મેં બધું આપ્યું એમ. હજી બોલ્યો નથી, બોલવાનો નહીં કોઈ દી. તે શું એટલું બધું અભિમાન? અભિમાન છે નું? હે? સ્વામી આકાશને આંબી જાય એવા સામર્થ્યવાન હતા. તોય સ્વામી બધાને, સ્વામી ઘણા સ્વામીને ઓશિયાળ કરતા. સ્વામી ઓશિયાળ રહેતા, બહુ સારું. તમે કહો એ સાચું. તો મારે અભિમાન કરવાની જરૂર હું? મારામાં કાંઈ નથી. હે? કાંઈ નથી અને હું અભિમાન કરું એનો અર્થ શું? એનો અર્થ શું એમ હું કહું છું. સ્વામી તો કાળ માયાને થપાટ મારી પાડી દેતા, છતાંય નાના ભક્ત હોય એને ઓશિયાળા થઈ જતા. તો મારે અભિમાન કરવાની જરૂર શું છે? દાદા ખાતરે બધું આપી દીધું, તો 1,25,000નું અભિમાન કરવાની જરૂર શું છે? જરૂર શું ઈ કયો? સભામાં કેમ નામ આવ્યું નહીં? પેરામણી કેમ મળી નહીં? આરસમાં કેમ નામ લખ્યું નહીં? એમ બોલાય શા માટે? કયો તો. દાદા ખાતર હજી બોલ્યા નથી, મારો લેખ નાખી દો એમ. હજી બોલ્યા નથી. એકાદો પાટોત્સવ કરાવીએ, અભિષેક કરાવીએ, એકાદી કથા કરાવીએ. એ કઈ આપણે ન કીધું હોય, તમને આપણે કઈ કીધું ન હોય કાંઈ કોઠારીને મહંતને કે ચોખ્ખો આંકડો આપી દેજો, રૂપિયાનું પોર્ટફોલિયો ભરીને આવ્યો છું, બેંકની ચોપડી ભરી છે, પોર્ટફોલિયોમાંથી થઈ રહી. તો એમ નથી કીધું કોઈ દી. સાધુ એમ કે છે કે તમે તારે કેટલા દેવો? તો કે એટલા. બહુ સારું, એટલા દેજો. બીજા પછી બીજા હરિભક્તો આવશે, થાળ ભેટ આપશે ને એટલે ખર્ચ પૂરું ઉપડી જાય. સાધુ એમ કે છે. આપણે એમ કહેતા, આપણે કઈ એમ કહેતા નથી કે પોર્ટફોલિયો ભરીને લઈ આવીને 1,000-1,000નો પોર્ટફોલિયો લઈ આવીશ, 1,000 નોટોનો, અને એ સિવાય બેંક બુક ભરી લઈ આવીશ. કાંઈ નથી અને અહંકાર, આ ભક્ત ન કહેવાય. મારામાં કાંઈ ન હોય અને સાધુતાની ચાદર ઓઢીને ફરતો હોઉં, હું સાધુ ન કહેવા. સાંભળ્યું કઈ? સંપ્રદાયમાં હજારો ભક્તો છે, સોરઠને બાદ કરીને. ચોખ્ખો આંકડો આપી દેજો. આમ કહેનારા હજારો સદગુરુઓના હજારો ભક્તો છે, ચોખ્ખો આંકડો આપી દેજો ઉત્સવનો. એની પાસે સિલિક હોય એમ માની નહીં લેવાનું.
આપો એની વાત નથી, ગમે ને આપો. તમારા કરતા, તમારા સ્ત્રી છોકરા કરતા તો સંપ્રદાય આખો સારો છે, આખો સંપ્રદાય સારો છે. ગમે ને આપી દો. સમજાણું? મારા શરીર કરતા, મારા શરીરના સંબંધી કરતા તો નાનામાં નાનો પાર્ષદ સારો છે, નાનામાં નાનો હરિભગત સારો છે. એમ તમારા કરતા, તમારા સ્ત્રી છોકરા કરતા તો આખા સંપ્રદાયના નાનામાં નાના સાધુ સારા છે. આમ જયારે મહિમા સમજાઈ જાય ત્યારે સમજી લેવાનું સેવક બની ગયા. લ્યો હવે 1.25 લાખ આપ્યા છે, સૂર વાગ્યા કરીને ધ્યાન રાખજો. એ સૂર નખર તમને પતાવી દે. કઈ એવા સૂર વાગતા છે જયંતિભાઈ કરતા તમે ઘણું રહી છે. બંધ કરો. હો ના અહમ મમતા ના સૂર ચાલુ રાખવાનું બંધ કરો. કાયમ પૂર્ણપણાથી છલકતો રે એનું નામ ભક્ત કહેવાય. કાયમ અપૂર્ણપણાથી ઊણો રે એને ભક્ત કહેવાય. પૂર્ણત્વમ પૂર્ણત્વમ ભક્તત્વમ, અપૂર્ણત્વમ ભક્તત્વમ. ન્યાયની ભાષામાં આમ બોલાય. કાયમ પૂર્ણપણાથી છલકતો રે એને ભક્ત કહેવાય. કાયમ અપૂર્ણપણાથી ઊણો રે, હે, પૂર્ણપણાથી ઊણો રે, અપૂર્ણ રે એને ભક્ત કહેવાય. લ્યો એમ. સારું, લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય.